માર્ચમાં ધોરણ 12ની પરીક્ષા આપી. અહીં ઉપસ્થિત બધી તાલીમાર્થીઓને મનમાં હાઈસ થયું કે હવે તેઓ કોલેજમાં જશે અને કરણ જોહરની મૂવીમાં દેખાય એવી કોલેજમાં જશે. ભાઈ, કોને ખબર હતી કે સવારે શું થશે? એકદમથી માર્કેટમાં આવ્યું પીટીસી અને ઘરેથી સપના બતાડવામાં આવ્યા કે પીટીસી કરી લે, પછી જે કરવું એ કરજે. એટલે અમે બધા જે કરવું હોય એ કરવાની ચાહના સાથે પ્રવેશ લેવા વડોદરાની સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિરમાં આવ્યા. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी. પહેલાં તો આવી ફોર્મ ભરવાની વાર, એ પણ રૂબરૂ. અહીં તો હતી ગેટ સુધીની લાઈન અને મનમાં હતું આજે તો 3 કોલેજ પતાવી જ પડશે. માર્કેટમાં હતું પીટીસી જ પીટીસી. અફવા તો એવી હતી કે નહીં જ મળે અહીંયા એડમિશન. બહાર બેઠેલા લોકો અમને પૂછતા કેટલા ટકા છે તારા? અમે કહેતા 89 સાયન્સ છે. તો કહે નહીં જ મળે ભાઈ, ટાઈમ ના બગાડો. હવે જોઈ લો ભાઈ, અહીં જ ઊભા છે એ પણ મેરિટમાં આવીને. साहिबा आए घर का है ना, ऐसे तो सताए ना, देखूं तुझको चैन आता है. साहिबा नींदे वींदे आए ना, रातें काटी जाए ना, तेरा ही ख्याल दिन रहन आता है. પછી અમારી સામે આવ્યા અમારા અધ્યાપકો. આવીને જોયું તો બધા જ મેડમને લાગ્યું કે આજે તો વાટ લાગે, કેમ કે હતી પાછી તાલીમી સંસ્થા અને ઘરે તાલીમ આપતી મમ્મી પણ મહિલા જ હતી. અને ભૂતકાળમાં પીટીસી કરેલા સમાજના વર્તમાન શિક્ષકો પાસેથી જાણેલું કે તાલીમના નિયમો ખૂબ જ અઘરા હોય છે, કેમ કે આખું જીવન બીજાનું ઘડતર કરવાનું છે, તેના પહેલાં પોતે માટલાની જેમ ઘડાવવું જરૂરી છે. પછી અમે લોકો અહીંયા જોઈને બેઠા કે ક્યારે બોલાવો આવશે. બધી જ કોલેજોમાંથી ફોન આવ્યા, પણ અમારું મન તો અહીંયા સુરસાગરને કાંઠે જ હતું અને સૌથી વધારે વાર અહીંયાથી જ થઈ. ખેર, સબર કા ફલ મીઠા હોતા હૈ. Another banger, baby calm down, calm down. Yo, this your body, it puts in my heart for lockdown, oh lockdown. Yo, you sweet life, phantom, phantom. If I tell you say I love you, you know they for me young girl, oh young girl. No tell me no, 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 oh, 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 oh. પછી અમને બોલાયા અમારા દર્શન માટે. અહીંયા બેસાડ્યા, વાલીથી અલગ કરી દીધા અને ત્યાંથી જ અડધી પબ્લિક રડવા માંડી. દીદીઓને જોયા અને લાગ્યું કે હવે કેવું થશે. અમે તો ફિલ્મોમાં જોયું કે રેગિંગ કરે એ સિનિયર્સ, પણ જ્યારે હોસ્ટેલ પર આવ્યા અને મમ્મી પપ્પા મૂકીને ગયા પછી દીદીઓ રૂમમાં આવી અને કીધું પહેલાં બધાને આવું જ થશે. મોટિવેટ કર્યા અને પછી થયું કે એમણે સહ્યું
એટલે અમારાથી પણ સહેવાઈ જશે. यूं ही साथ साथ चलते, यूं ही साथ साथ चलते. પછી સ્ટાર્ટિંગમાં લાગતું હતું કે અમે બધા હમસાર સાથે એ મૂવીના કેરેક્ટર્સ છીએ, એકબીજા વગર રહેતા ન હતા. આખો દિવસ બસ દીદી દીદી દીદી. जन्मों के साथी हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं. પણ કહેવાય ને કે ઘરમાં થાળીઓ હોય તો અવાજ તો કરે જ. ઓનેસ્ટલી કહીશ તો ખરું જ કે સિનિયરિટી તો આવે જ, અને એવું જ થયું. हो गया कातिल तुम एस्कोबार के आ सोगी ने पिंजरे च शेर ढके आ बिग स्टेप राने चकने स्टेप नहीं तेरे शहर विच खाली करनी गलब नहीं एक जीप खड़ी मेरी थाने दे विच बदले दे मैं दो लाइना नी मैं डाकू एक नंबर दा हां जेड़ी चीज अखे ओ खोले. મારા માટે આ બધું સાવ નવું હતું. અમે બધા તો સો કોલ સેન્ઝી છીએ. માણસ માત્ર ભૂલને પાત્ર. અમે માનીએ છીએ કે અમે બહુ બધી ભૂલો કરી છે, પણ પછીથી અમારી ભૂલોના સોલ્યુશન કરવાની બદલે અમારી કમ્પ્લેનો સ્ટાફ રૂમ સુધી જતી થઈ. પછી અમને યાદ આવતું કે માનસી મેડમે કીધું છે પ્રોબ્લેમ પર ફોકસ કરવાને બદલે સોલ્યુશન પર ફોકસ કરો. ओ मेरी जान ना हो परेशान, झूठ बोलने दा कोई रीजन नहीं, ना आज कोई है ना कल कोई है, तेरे यार दा ता कोई कंपटीशन नहीं. હવે એફઆઈ ગયું ટેન્શનમાં. પછી એફઆઈએ નવું સૂત્ર બનાવ્યું. ભગવાને 2 કાન આપ્યા છે, એક કાને સાંભળો, બીજે કાને કાઢો. ફોકસ માત્ર ભણવા પર રાખો, જાતે ભોગવો, જાતે શીખો. कुछ सोच के बोला होगा तुमने, ये प्यार भी तोला होगा तुमने. अब ना है तो फिर ना सही दिलबर, इस दिल को ये समझा लिया हमने. इसमें तेरा घाटा मेरा कुछ नहीं जाता, ज्यादा प्यार हो जाता तो मैं सह नहीं पाता. मैंने कि दूध से जला छाछ भी फूक फूक कर पीता है. हमें तो पूरा पीटीसी पीना था, कैसे फिर से गलती करते. एफआई ना માટલા પાકા ઘડાઈ ગયા. ઓને મોઢે મરુતબો આય પહેલેથી જ મળેલો, જ્યારથી આયા ત્યારથી નામ ચોપડે ચડેલો, વટલોહીમાં મળેલો નથી વેચાતો લીધેલો. બસ દુઃખ એક જ વાતનું હતું કે જેટલો સારો સમય જોડે રહ્યા એ બધું ભૂલીને ખરાબ સમયમાં જ્યારે દૂર હતા તે ભારે પડ્યું. કોઈ પણ પક્ષે સામેથી વાત કરીને સોલ્યુશન જરૂરી ન સમજ્યું, કેમ કે ઈગો બધાને જ વાલો હોય છે. सोचता हूँ कि वो कितने मासूम थे, सोचता हूँ कि वो कितने मासूम थे, क्या से क्या हो गए देखते देखते. આ પરથી બંને પક્ષો શીખ્યા કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ સાથે કઈ રીતે વાતચીત કરવી અને વર્તન વ્યવહાર કરવો. બહુ થયા નેગેટિવ પોઈન્ટ. આ બધું હતું જૂની યાદો, પરંતુ એક વાત જરૂર છે કે અમે જે પણ કંઈ શીખ્યા છે તે માત્ર ને માત્ર તેમના દ્વારા જ શીખ્યા છે. अभी न जाओ छोड़ कर के दिल अभी भरा नहीं, अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं. અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યું તેના માટે થેન્ક યુ. વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર.